નમસ્કાર મિત્રો, હું નરેન્દ્ર લિબર્ટીના કરંટ અફેર્સના આ નવા સાહસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ક્લાસ 1-2 માટે જરૂરી હોય તેવા કરંટ અફેર્સની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે, જેમાં આપણે મહિના વાઇઝ એટલે કે મંથ વાઇઝ જઈશું. આજે સૌપ્રથમ હું જૂન મહિનાના કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યો છું. જૂન 2020 કરંટ અફેર્સ આજે આપણે ભણીશું. સાંપ્રત પ્રવાહો મિત્રો કોઈ પણ પ્રકારની પરીક્ષા કેમ ન હોય, એ રાજ્ય લેવલની હોય કે પછી કેન્દ્રીય લેવલની હોય, એના માટે બહુ જ કામની છે. એમાં પણ જો આપણે મહિના વાઇઝ બાયફર્કેશન કર્યું હોય તો ખૂબ જ સરળ રીતે આપણે જઈ શકીએ તેમ છીએ. તો મિત્રો, આ કરંટ અફેર્સ જે છે ફક્ત એવું નથી કે ફક્ત તમને પ્રિલિમ માટે જ કામમાં આવે. આ કરંટ અફેર્સ પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યૂ દરેકમાં કામમાં આવે. ઓકે, પ્રિલિમ્સમાં તો અગર આ તમે ડિટેલમાં ભણ્યા હોય તમે જવાબ આપી શકશો. મેઇન્સમાં સપોઝ કે કોઈ પ્રશ્ન પૂછાય તો તમે આ કરંટ અફેર્સને એમાં એડ કરીને લખો તો તમને વધારે માર્ક મળે. એટલા માટે સાંપ્રત પ્રવાહ એક એવો ફ્રી ટોપિક છે મિત્રો, જે બધાના હાથમાં છે. એવું નથી કે કોઈ કરાવે તો જ આપણને આવડે. આ ટોપિક એવો છે કે આપણે વાંચીએ તો પણ આપણને આવડે. હા, થોડું શ્રદ્ધાપૂર્વક અને ઊંડાણપૂર્વક તમારું રીડિંગ જરૂરી છે. કેટલાય પ્રકારનું મટીરિયલ અત્યારે અવેલેબલ હોઈ શકે મિત્રો. આ એક એવો નિખાલસ પ્રયાસ અમે કરી રહ્યા છે જેમાં તમને વધુ જાણવા મળે. ઓકે, તો આજે હું નરેન્દ્ર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જૂન 2020ના કરંટ અફેર્સ આપણે સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છે. ઓકે, તો ચાલો ભણીએ જૂન 2020ના કરંટ અફેર્સ. આજનું મારું પહેલું કરંટ અફેર્સ જે છે એ પહેલું એક આંતરરાષ્ટ્રીય મુદ્દા ઉપરનું છે. ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે ભારત અને ભૂટાને પ્રથમ સંયુક્ત હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે. ભારત અને ભૂટાને પ્રથમ સંયુક્ત હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે. મિત્રો ધ્યાન રાખજો. હવે આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે હોય એ પ્રોજેક્ટ એવો પ્રોજેક્ટ છે મિત્રો કે જેના અંતર્ગત આપણે બંને ભેગા થઈને એક હાઇડલ પાવર સ્ટેશન આપણે વિકસાવવા જઈ રહ્યા છે. જળ વિદ્યુત મથક આપણે વિકસાવવાનું છે, એમ કહીએ તો ચાલે. પ્રથમ વખત આપણા એક પાડોશીએ આપણી સાથે આવી ભાગીદારી કરી છે. એનો મતલબ એવો છે કે આ વિકાસમાં બંને થોડા પૈસા કાઢવા પડશે, બરાબર. બાકી નોર્મલી એવું થતું હતું કે આપણે પોતે જ એમને વિકાસ કરીને આપતા હતા અને એના બદલામાં કંઈક બીજા પ્રકારની સંધિઓ થતી હશે. પરંતુ આ વખતે 50% રકમની સાથે આ સંયુક્ત ભાગીદારીવાળો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ઓકે, હવે ભૂટાનની લોકેશન જુઓ તમે તો ભૂટાન ભારતના ખભા ઉપર છે એમ કહો તો પણ ચાલે. ભૂટાન ભારતનો સારો પાડોશી પણ છે, એની જોડે આપણે કોઈ વિવાદ પણ નથી. ઇવન સંધિ મુજબ ભૂટાનની રક્ષાની જવાબદારી પણ આપણી છે. ઇવન ભૂટાનની અંદર રાજાશાહી હતી, એમાં લોકશાહીની શરૂઆત કરવા માટે પણ આપણે કામ લાગ્યા છીએ, બરાબર. ભૂટાન માટે આપણે ઘણા હેલ્પફુલ રહ્યા છીએ. ઇવન ભૂટાન પણ આપણા માટે ઘણું સારું છે. ભૂટાન ચીન વિવાદમાં પણ ભારતે સાથ આપ્યો, જેમ કે ડોકલામ વિવાદ તમને ખબર હશે, એમાં ભારતે સાથ આપ્યો છે. તો કહેવાનો મારો મતલબ એવો છે કે આ દેશ જોડે આપણે કરાર કરવામાં કાંઈ વાંધો નથી. આ એક ઇન્ટરનેશનલ રિલેશન વાળી પણ વાત થઈ જાય છે મિત્રો. હવે આ જે પાવર પ્રોજેક્ટ છે એ ક્યાં શરૂ થશે એ પણ જોઈએ આપણે. તો તે 50% ભાગીદારીનું સંયુક્ત સાહસ હશે. 600 મેગાવોટની ક્ષમતાવાળું ખોલોંગછુ પ્રોજેક્ટ. આ ખોલોંગછુ પ્રોજેક્ટ છે, નામ છે ખોલોંગછુ. યાદ રાખજો, આ તમને પ્રિલિમ માટે કામનો પોઈન્ટ છે. ખોલોંગછુ પ્રોજેક્ટ ભૂટાનના પૂર્વી અલ્પ વિકસિત ક્ષેત્ર ત્રાંસી યાંગત્સેમાં શરૂ કરવામાં આવશે. ત્રાંસી યાંગત્સે આ તમારા માટે કામનો શબ્દ છે. આ ખોલોંગછુ ત્રાંસી યાંગત્સે આ તમને ખબર હોવું જોઈએ. એક કેટલા મેગાવોટની ક્ષમતાવાળું, તો 600 મેગાવોટની ક્ષમતાવાળું આ પાવર પ્રોજેક્ટ હશે. મિત્રો, ક્લાસ 1-2માં ઉર્જા એક ટોપિક છે, બરાબર. તો એ ઉર્જા ટોપિક અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના પ્રયત્નો શું છે, તો તેમાં તમને આ સ્ટ્રોંગ એવિડન્સ તમે લખી શકો તેમ છો. ઓકે, તો ધ્યાન રાખજો આ વસ્તુને. હવે આગળ જઈએ આપણે. તે 2025 જે છે ના મધ્ય સુધીમાં બનશે. તે 2025ના મધ્ય સુધી બનાવવામાં આવશે. સંયુક્ત સાહસના ભાગીદારીમાં ભારત તરફથી કઈ કંપની ભાગ લઈ રહી છે અને ભૂટાન તરફથી કઈ કંપની? તો ભારત તરફથી સતલુજ જળ વિદ્યુત નિગમ
હિમાચલ પ્રદેશ આ પબ્લિક સેક્ટર યુનિટ છે તે, અને ભૂટાન તરફથી ભૂટાનીઝ ડ્રગ ગ્રીન પાવર કોર્પોરેશન. તો ભારત અને ભૂટાનની આ બે કંપનીઓના સંયુક્ત પાર્ટનરશિપમાં ભૂટાનના પૂર્વી ભૂટાનના અલ્પ વિકસિત ક્ષેત્ર ત્રાંસી યાંગત્સેમાં આ શરૂ થવા જઈ રહ્યું છે, જે 2025માં બની જશે. હાઇડ્રો પાવર સેક્ટર ભારત અને ભૂટાનના દ્વિપક્ષીય કરાર અંતર્ગતની ફ્લેગશિપ યોજના છે. કોઈ પણ યોજના ફ્લેગશિપ એનો મતલબ થાય કે એ મુખ્ય હોય, તેને મહત્વ વધારે આપવામાં આવતું હોય, ધ્યાન રાખજો. તો ભારત અને ભૂટાનના જે બાયલેટરલ ટ્રીટીઝ છે, દ્વિપક્ષીય કરાર છે, એના અંતર્ગત આ જે પ્રોજેક્ટ છે એ ફ્લેગશિપ યોજના અંતર્ગત આવી જશે. ઓકે, તો ધ્યાન રાખજો મિત્રો, આ ખૂબ જ મહત્વની એક ઇન્ટરનેશનલ કો નેશનલ કો આ સમાચાર છે, પરીક્ષા માટે કામના છે. ઓકે, હવે આપણે આગળ જઈએ. આના પછીના જે મારા કરંટ અફેર્સ છે મિત્રો, એ કરંટ અફેર્સ ખાસ કરીને અત્યારે હાલની જે સ્થિતિ છે એ સ્થિતિ માટે બહુ જ પરીક્ષા માટે કામનું છે. હવે જુઓ, કન્વલ્સન્ટ પ્લાઝમા થેરાપી CPT ઇન ઇન્ડિયા, બરાબર, CPT ઇન ઇન્ડિયા. હવે પ્લાઝમા રક્તનો એક ભાગ છે, બ્લડનો એક ભાગ છે. રક્તકણો સિવાયનો જે ભાગ છે એ પ્લાઝમા તરીકે ઓળખાય, જેને આપણે નોર્મલ ભાષામાં રુધિર રસ પણ કહી શકીએ છીએ, જેને સામાન્ય ભાષામાં આપણે રુધિર રસ પણ કહી શકીએ. ઓકે, ધ્યાન રાખજો. તો જરૂરી પ્લાઝમા થેરાપી જે છે થિયરી એ ભારતમાં આવી રહી છે. તો ભારતની પ્રથમ પ્લાઝમા બેંક દિલ્હીમાં સ્થપાઈ. આ તમારા માટે બહુ જ કામનું છે. અત્યારે આ CPT અંતર્ગત બે જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે, એક દિલ્હી અને બીજું મહારાષ્ટ્ર. ઓકે, તો ભારતની પ્રથમ પ્લાઝમા બેંક નવી દિલ્હીમાં સ્થપાઈ. તે કોવિડ-19ના દર્દીઓના ઇલાજ માટે સ્થાપવામાં આવી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો, જે ચાલી રહ્યું છે, તે કોવિડ-19થી સાજા થયેલા દર્દીના શરીરમાંથી પ્લાઝમા એકત્રિત કરવાનો વિચાર છે તથા બીજા રોગથી પીડાઈ રહ્યા લોકોને ચડાવવામાં આવશે. તો પ્લાઝમા થેરાપી તમે જાણી રહ્યા છો, બરાબર. ઓકે, તો અહીંયા દેખાય તમને આ ત્રાક કણો છે, આ રક્તકણો છે, બરાબર. ઓકે, પછી આ શ્વેત કણો છે. તો રક્તકણો, શ્વેત કણો, ત્રાક કણો જે દેખાય તમને, બરાબર, એમાં જે એના અંદર જે પીળો ભાગ બીજો છે, એ પીળો ભાગ જે છે એ પ્લાઝમા છે. જે આ પીળો ભાગ છે એ પ્લાઝમા છે. તો એ પ્લાઝમા કાઢવામાં આવશે. હવે તમે જોઈ શકો છો મિત્રો, જે લોકો કોવિડ-19થી સાજા થયા છે એ લોકોનો જે પ્લાઝમા હશે એ પ્લાઝમામાં વાયરસ સામેની પ્રતિકારક શક્તિ હોવી જોઈએ, બરાબર. તો વાયરસ સામેની પ્રતિકારક શક્તિ એ પ્લાઝમામાં હોય, અને જો રોગથી પીડાઈ રહેલા લોકોના શરીરમાં આ પ્લાઝમા આપણે અપ્લાય કરીએ તો શું થશે? તો એનાથી એ પ્લાઝમા એ રોગીના શરીરના પ્લાઝમાને બળ આપશે, અને તેનાથી જો વાયરસનો અટેક થાય તો એ જે પ્લાઝમા અંદર ગયો હશે એને યાદ છે કેમ લડવું, એટલા માટે એ લડી શકશે, એનાથી બચાવી શકાય. જો આ સફળ રહેશે મિત્રો, તો ભારત માટે અને વિશ્વ માટે આ ખૂબ જ સારું રહેશે. ઓકે, તો ભારતની પ્રથમ પ્લાઝમા બેંક ક્યાં? તો નવી દિલ્હીમાં સ્થપાઈ, ધ્યાન રાખજો. હવે આપણે આગળ જઈએ છીએ. તેના અંતર્ગત પ્રોજેક્ટ પ્લેટિના, ધ્યાન રાખજો. તેના અંતર્ગત પ્રોજેક્ટ પ્લેટિના મહારાષ્ટ્રમાં શરૂ થયું છે. પ્રોજેક્ટ પ્લેટિના, બરાબર, તે વિશ્વની સૌથી મોટી CPT ટ્રાયલ કમ પ્રોજેક્ટ છે. એટલે CPT ટ્રાયલ કમ પ્રોજેક્ટ આખા વિશ્વનું મોટું મહારાષ્ટ્રમાં શરૂ થયું. પ્લેટિના નામ છે એનું, પ્લેટિના, ધ્યાન રાખજો. તેના અંતર્ગત ક્રિટિકલ કોવિડ-19ના દર્દીઓની સારવાર થશે. તો જે લોકો ગંભીર અવસ્થામાં છે એ લોકો એ કોવિડ-19ના દર્દીઓને આ પ્લાઝમા ચડાવવામાં આવશે. CPT અંતર્ગત સાજા થયેલા દર્દીઓનો બ્લડ પ્લાઝમા દર્દીઓમાં ચડાવવામાં આવશે, જે અત્યારે હાલમાં પીડાઈ રહ્યા છે એમના શરીરમાં આ ચડાવવામાં આવશે. આનાથી મિત્રો બહુ મોટી ક્રાંતિ આવશે. ઓકે, અને આના દ્વારા ધ્યાન રાખજો, મહારાષ્ટ્ર અને દિલ્હી બંને છે. ઓકે, હવે જુઓ મિત્રો, આના અંતર્ગત પેસિવ ઇમ્યુનિટીની સંકલ્પના ઉપર આ કામ કરશે. પેસિવ ઇમ્યુનિટી મતલબ પોતાની નહીં, બીજાની પ્રતિકારકતા. પેસિવ એટલે બીજાની પ્રતિકારકતા, એક્ટિવ એટલે આપણી પ્રતિકારકતા. તો પેસિવ ઇમ્યુનિટી બીજાની ઇમ્યુનિટી પર આ કામ કરશે.
તેમાં એન્ટીબોડીને પ્રસ્તાવિત કરીને રોગ પ્રતિકારકતાનો વિકાસ કરવામાં આવશે. બરાબર. એન્ટીબોડીઝ એક પ્રકારના પ્રોટીન છે. એન્ટીબોડીઝ એક પ્રકારના પ્રોટીન છે જે લોહીમાં હાજર હોય. એન્ટીજન અને એન્ટીબોડી એ પ્રોટીન છે. તો જે એન્ટીબોડીઝ મજબૂત હશે, મતલબ બીજાની ઇમ્યુનિટીવાળા હશે, એને દર્દીના શરીરમાં પ્રસ્તાવિત કરવામાં આવશે. બરાબર. ઓકે. એન્ટીબોડી પ્રોટીનનો પ્રકાર છે જે બાહ્ય કણો સામે લડે છે. એકવાર આવું થાય પછી રક્તકણો મેમરી સેલ તરીકે કામ કરે છે, જેનાથી તે એવા દુશ્મનોને ઓળખી શકે છે અને હરાવી શકે છે. તો મિત્રો તમે વિચાર કરી શકો છો કે જેના શરીરમાં COVID-19 મટી ગયું છે, એના શરીરના રુધિર રસના પ્લાઝમાના જે એન્ટીબોડીઝ હોય એ એન્ટીબોડીઝ કેવા હશે, એને યાદ છે કે બાહ્ય કણો સામે મારે કેવી રીતે ફાઇટ આપવું, અને એસ્પેશિયલી કોરોના સામે. તો એવા પ્લાઝમાને કે જેનામાં ખરેખર એવા ટ્રેન્ડ સેલ્સ મોજૂદ છે, એને જો આપણે દર્દીના શરીરમાં ચડાવી દઈએ તો એ એની સાથે ભળીને બીજા આવા ઘણા એન્ટીબોડીઝ ક્રિએટ કરે અને જેનાથી વ્યક્તિમાં પ્રતિકારકતા વધી જાય અને આવા ક્રિટિકલ પેશન્ટને આપણે બચાવી શકીશું. તો પ્લાઝમા થેરાપી યાદ રાખજો મિત્રો. પ્લાઝમા CPT કોન્વલ્સન્ટ પ્લાઝમા થેરાપી ઓર થિયરી ઇન્ડિયામાં લોન્ચ થઈ. એમાં દિલ્હીમાં ભારતની પ્રથમ પ્લાઝમા બેંક સ્થપાઈ અને મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ પ્લેટિના, મહારાષ્ટ્રની અંદર જે છે એ પ્રોજેક્ટ પ્લેટિના શરૂ થયું. બરાબર. ઓકે. તો આ CPT ટ્રાયલ કમ હશે. આનાથી ઘણું બધું શીખવા પણ મળશે અને ભવિષ્યમાં આ પ્રકારના બીજા રોગો સામે પણ આપણે લડી શકીશું. ઓકે. તો ધ્યાન રાખજો. પ્લાઝમાવાળો પોઈન્ટ, આ થોડો પોઈન્ટ કામમાં આવ્યો છે પરીક્ષા માટે, ક્લાસ 1-2 માટે કામનો છે. કોવેક્સિન. બરાબર. ઓકે. કોવેક્સિન જે છે મિત્રો, કોવેક્સિન, આ દવાનો ફોટો અહીં આપ્યો છે. બરાબર. કોવેક્સિન ભારત બાયોટેક અહીં લખેલું છે. ભારત બાયોટેક અહીં લખ્યું છે લીડ ઇનોવેશન. બરાબર. લીડ ઇનોવેશન મતલબ ઇનોવેશનમાં આગળ. તો કોવેક્સિન તે COVID-19ની પ્રથમ વેક્સિન છે જે ભારતમાં બનાવાઈ છે. તે હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી છે. તો હ્યુમન ટ્રાયલ, ક્લિનિકલ ટ્રાયલ માટે, ક્લિનિકલ ટ્રાયલ કોને કહેવાય મિત્રો? ક્લિનિકલ ટ્રાયલ કોને કહેવાય? ક્લિનિકલ ટ્રાયલ જે છે એ 3 ફેઝમાં થતા હોય. કોઈ પણ નવી દવા જ્યારે શોધાય ત્યારે એનું ક્લિનિકલ ટ્રાયલ થતું હોય. એ 3 ફેઝમાં થાય. બરાબર. ઓકે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, એ રીતે 3 ફેઝમાં હોય. તો જે પણ દેશ શોધે છે એને પ્રથમ અને ત્રીજું ટ્રાયલ પોતાના દેશમાં જ કરવાનું હોય. બીજા ટ્રાયલ માટે એને બીજા દેશમાં મંજૂરી મળી શકે. એનો મતલબ એ દવાની શું અસર હશે, એ દવાની શું અસર પશુ ઉપર કે માનવ ઉપર થાય એમ જોવા જતા હોય છે. એટલે પશુ ઉપર પણ કરતા હોય અને માનવ ઉપર પણ કરતા હોય. ઓકે. તો ક્લિનિકલ ટ્રાયલ માટે નોર્મલી જોવા જઈએ તો પોતાના દેશમાં જ માનવ ઉપર પ્રયત્ન કરવું જોઈએ, પરંતુ ઘણી બધી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીઓ જે હોય એવું પણ કરતી હોય છે કે જે ક્લિનિકલ ટ્રાયલ માટે બીજા ગરીબ દેશોના નાગરિકોનો ઉપયોગ પણ કરતી હોય છે. તો ભારતમાં કોઈ પણ દવા નવી શોધાય તો એ દવાના ક્લિનિકલ ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની આપણે મંજૂરી લેવી જરૂરી છે. એની મંજૂરી જો કે આપણને મળી ગઈ છે. અહીંયા હ્યુમન ક્લિનિકલ ટ્રાયલની વાત ચાલે છે, કોઈ પ્રાણીની વાત ચાલતી નથી. એટલે કોઈ કૂતરું છે, વાંદરું છે, સસલું છે, ઉંદર છે, એના પર કરવા નથી, આ માનવ પર કરવાનું છે. ઓકે. તે ભારતની પ્રથમ સ્વદેશી રસી છે કોવેક્સિન. ધ્યાન રાખજો, સ્વદેશી ઇન્ડિજિનિયસ છે. તે ભારત બાયોટેક દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુના દ્વારા વિકસાવાય છે. તો આમાં 3, આ ભારત બાયોટેક મુખ્ય છે, સાથે આ 1 અને આ 2, આ 2 કંપનીઓનો એને ફાયદો, મતલબ કે એને સાથ મળ્યો છે. તો તે ભારત બાયોટેક દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુના દ્વારા વિકસાવવામાં આવી છે. કોવેક્સિન. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય મિત્રો, ધ્યાન રાખજો. પરીક્ષા માટે આ કામનું છે. ઓકે. ઇમ્પોર્ટન્ટ છે ક્લાસ 1-2 માટે કે ભાઈ દવાના ક્ષેત્રમાં આપણે આગળ છીએ કે નહીં. આ વસ્તુ પણ તમે લખી શકો છો. આવનારી ક્લાસ 1-2 પ્રિલિમ્સ, આવનારી ક્લાસ 1-2 મેન્સ માટે એક આજે હ્યુમન ઇમ્યુનિટી, દવા, રોગચાળો, પેન્ડેમિક, એપિડેમિક, આ તો એક કોમન ટોપિક રહેવાનો. આ કોમન ટોપિકમાં એવું જ નહીં કે આ પ્રિલિમમાં જ કામમાં આવે, આ તમને સાથે બીજા એક સબ ટોપિક તરીકે પણ કામમાં આવી શકે છે. ઓકે. ધ્યાન રાખજો. કોવેક્સિન, ભારત બાયોટેક. ઓકે. હવે એના પછીનું જે છે 29 જૂન સેલિબ્રેટેડ એઝ રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ. બરાબર. ઓકે. તો ભારતના રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ તરીકે 29મી જૂનને મનાવાયું છે.
તે પીસી મહાલનોબિસનો જન્મદિવસ છે, બરાબર. ઓકે, પીસી મહાલનોબિસ એક વિદ્વાન વ્યક્તિ, બરાબર, એક સ્કોલર આ ભારતના છે. જે મહાલનોબિસ જે છે એની તો આખા વિશ્વમાં મતલબ કે એમને થિયરીઝના યુઝ થતા હોય છે. તેમણે 1932માં કલકત્તામાં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. 1932માં સ્થાપના કરી હતી. તેમને ફાધર ઓફ ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે, ફાધર ઓફ ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ. આમણે જે પણ થિયરીઓ સાબિત કરી છે મિત્રો, એ થિયરીઓ ફક્ત ઇન્ડિયા જ નહીં, પાડોશી દેશો અને વિશ્વના અમુક દેશો પણ આનો ઉપયોગ કરે છે. ઓકે, તો પીસી મહાલનોબિસનો જન્મદિવસ જે છે એ રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ તરીકે ઉજવાય છે 29મી જૂન. ધ્યાન રાખજો અને ભૂલતા નહીં. આ પ્રશ્ન બહુ વિસ્તૃત ન પૂછાય, આ પ્રશ્ન જોડકા જોડવામાં પૂછાય, અથવા જો એમનો આ ઉજવાયો હોય તો એમના વિશેની કોઈ વિશેષતા હોય એ તમને ઉજવાય, તો તમારે આના લખ્યું છે એના સિવાય પણ તમે બીજું મતલબ કે ગોતી પણ શકો છો. ઓકે, ધ્યાન રાખજો. તો પીસી મહાલનોબિસ 29 જૂન સેલિબ્રેટેડ એઝ, એટલે ઉજવાયું રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ. ઓકે, પીસી મહાલનોબિસ. એના પછી આવે છે આપણે એક બહુ મહત્વના કરંટ અફેર્સ છે મિત્રો. આ પણ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા 59 ચાઇનીઝ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, બરાબર. ઓકે, હવે મિત્રો એવી કોઈ પણ એપ્લિકેશન્સ જે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને એના માટે જો એ નુકસાનકારક હોય તો એને પ્રતિબંધિત કરવી જરૂરી છે. ઓકે, હવે કરંટમાં જોવા જઈએ તો ચાઇના ભારતના રગમાં ઘૂસી ગયું, બરાબર. ઓકે, તો હાલમાં જે ગલવાન ઘાટીનો વિવાદ ચાલે છે, એ ગલવાન વિવાદના કારણે આપણે આ કર્યું હોય એવું પણ હોઈ શકે. આપણે એના ઉપર એક ડિજિટલ અટેક કર્યું છે, મતલબ કે એક આપણે આ અટેક કર્યું છે એને અટકાવવા માટે, બરાબર, ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. તો જો એની આર્થિક કમર ભાંગે તો આ બીજી રીતે આપણને હેરાન ન કરી શકે, અને એના માટે કોઈ ચોક્કસ પ્રકારના કાયદા હોવા જોઈએ. તો નોર્મલી જોવા જઈએ તો જે પણ આપણે વિદેશી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોઈએ એ ઘણા પ્રકારની મંજૂરીઓ અને ઇન્સ્ટોલેશન વખતે આપણી પાસે માંગતી હોય છે અને આપણે આપી પણ દેતા હોઈએ છીએ. આવી મંજૂરીઓ આપણે આંખો મીચીને આપતા હોઈએ એવું કોઈ વાંચતું નથી કે શું કરે છે. ઘણો બધો ડેટા ફોરેનમાં પહોંચી જાય છે. અને અત્યારે હાલમાં જોવા જઈએ તો સરકારનો ડેટા લોકલાઇઝેશનનો કન્સેપ્ટ છે. ડેટાનું સ્થાનિકીકરણ, ડેટા એટલે માહિતીનું સ્થાનિકીકરણ. તો જે દેશના લોકોની માહિતી છે કોઈ પણ પ્રકારની કેમ ના હોય, એ બધી જ માહિતી દેશમાં જ દેશી પદ્ધતિમાં સ્ટોર થવી જોઈએ. અને આ એપ્લિકેશનો બહુ પહેલાંથી ટાર્ગેટ ઉપર તો હતી જ, અને અધૂરામાં પૂરું ગલવાન વિવાદ થયો, જેની ચર્ચા આપણે વિસ્તૃત વિશ્લેષણાત્મક અંકોમાં કરીશું. આ ગલવાન વિવાદ જે થયો એ વિવાદના કારણે આપણને એક મોકો મળી ગયો, એટલા માટે આપણે એને પ્રતિબંધ કર્યા. એના માટે આ એપ્લિકેશન ભારતની સાર્વભૌમિકતા, અખંડિતતા અને સુરક્ષા માટે ખતરારૂપ હતી. તેને આઈટી એક્ટ 2000ના સેક્શન 69A અંતર્ગત પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન આવશે. આ ધ્યાન રાખજો, કારણ કે આપણા કોર્સમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. ક્લાસ 1-2ના કોર્સમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત સાયબર સિક્યુરિટી પોલિસીસ, આઈટી એક્ટ 2000 આ બધા પ્રશ્ન આવતા હોય. અને આ વખતે આઈટી એક્ટ 2000 તો હું ભણાવું છું દર વખતે સાયન્સ એન્ડ ટેકનોલોજી લેક્ચર્સની અંદર, અને આઈટી એક્ટનું કોઈ કરંટ અફેર્સ મળી ગયું છે મિત્રો, તો આ બહુ જ કામમાં આવે. એટલે ધ્યાન રાખજો. આનો પ્રશ્ન પ્રિલિમમાં તો ખરો જ, પણ મેઇન્સમાં પણ તમને આનો પ્રશ્ન પૂછી શકાય તેમ છે કે ભારતનું આઈટી એક્ટ 2000 સમજાવો, અને આઈટી એક્ટ 2000ની વિસ્તૃત સમજ આપીને 69A ના સંદર્ભમાં તાજેતરની કોઈ ઘટના વર્ણવો. આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય તો આ બહુ જ કામમાં આવશે. અહીંયા આખી લિસ્ટ લખી છે: ટિકટોક, શેરિટ, ક્વાઈ, યુસી બ્રાઉઝર, બેઇદુ, શેઇન, ક્લેશ ઓફ કિંગ્સ, ડીયુ બેટરી સર્વર, હેલો, લાઇકી, યુ કેન મેકઅપ, એમઆઈ કોમ્યુનિટી, સીએમ બ્રાઉઝર, વાયરસ ક્લીનર, એપલ્સ બ્રાઉઝર, રોમવે, ક્લબ ફેક્ટરી, ન્યૂઝ ડોગ, બ્યુટી પ્લસ, વીચેટ, યુસી ન્યૂઝ, ક્યુક્યુ મેલ, વેઇબો, ઝેન્ડર, પ્રધાનમંત્રી પોતે વેઇબોમાંથી નીકળે મારા ખ્યાલથી, ક્યુક્યુ મ્યુઝિક, ક્યુક્યુ ન્યૂઝ ફીડ, બીગો લાઈવ, બરાબર. ઓકે, એના સિવાય એમઆઈ વિડીયો કોલ, વી સિંક, ES ફાઇલ એક્સપ્લેનર, વાયવા વિડીયો, મેઇતુ, વિગો વિડીયો, ન્યૂ વિડીયો સ્ટેટસ, ડીયુ રેકોર્ડર, વોલ્ટ હાઇડ, કેચ ક્લીનર, ડીયુ બ્રાઉઝર, હેગો પ્લે વિથ ન્યૂ ફ્રેન્ડ, સ્કેમ સ્કેનર, બરાબર. ઓકે, ક્લીન માસ્ટર, વન્ડર કેમેરા, ફોટો વન્ડર, ક્યુક્યુ પ્લેયર, વી મીટ, ઓકે, સ્વીટ સેલ્ફી, બેઇદુ ટ્રાન્સલેટ, વી મેટ,
QQ ઇન્ટરનેશનલ, QQ સિક્યુરિટી સેન્ટર, QQ લોન્ચર, વ્યૂ વિડીયો, વી ફ્લેશ સ્ટેટસ વિડીયો, મોબાઈલ લેજેન્ડ્સ, DU પ્રાઇવસી, આ બધા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે મિત્રો, ધ્યાન રાખજો. આમાં આ બધા ચાઇનીઝ એપ્લિકેશન્સ, બરાબર, ઓકે. હવે આ ચાઇનીઝ એપ્લિકેશન પ્રતિબંધિત થયું છે, એમાં ઘણા બધામાં એમનું ઇન્વેસ્ટમેન્ટ પણ છે એવું પણ કહી શકાય, એટલા માટે થોડું ધ્યાન રાખવાનું. આ પ્રશ્ન આવવાની શક્યતાઓ છે. એક પ્રશ્ન એવો આવે, નીચેનામાંથી કયો પ્રતિબંધિત નથી થયો, તો તમને આ લિસ્ટ થોડી ઘણી ખબર હોવી જોઈએ. એના પછીના જે ન્યૂઝ છે મિત્રો એ પણ કોવિડથી જ ઘેરાયેલા છે. સ્ટ્રાઇવિંગ આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારત માટે બનવા માટે આપણે તત્પર છીએ. આત્મનિર્ભર એટલે સેલ્ફ ડિપેન્ડન્સી. સેલ્ફ ડિપેન્ડન્સી આ બહુ જરૂર છે મિત્રો, પોતાના ઉપર નિર્ભર રહેવું આ બહુ જ જરૂરી છે. આત્મનિર્ભર ભારત. પ્રધાનમંત્રીએ મન કી બાતમાં ચાઇના ડિસ્પ્યુટ જ્યારે થયા ત્યારે એમણે ચોખ્ખું કીધું છે કે આત્મનિર્ભર બનવાના પ્રયત્ન કરો. ઇવન આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટેકનોવેક્સ માટે, એમણે ભારતીય બુદ્ધિ પ્રતિભાઓ માટે એક ચેલેન્જ ફેંક્યું છે કે આપણા દેશના સ્વદેશી એપ્લિકેશન્સ એવા બનાવો કે બહારના લેવા પડે નહીં. તો આનાથી પણ રોજગારીના ઘણા બધા તક પૂરા પડશે. એના માટે R&D ડિપાર્ટમેન્ટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં વધારે આપણે ધ્યાન આપવાની જરૂર છે. તો જે પણ પ્રતિભાઓ બહારના દેશો માટે કામ કરે છે એ પ્રતિભાઓ જો દેશ માટે કામ કરે તો દેશમાં આટલી બધી ડિપેન્ડન્સી ઘટી જાય, આપણો પૈસો બહાર ન જાય, એનાથી ટ્રેડને જે ઇફેક્ટ થાય છે એ ન થાય. એટલા માટે આ જરૂરી છે આત્મનિર્ભર ભારત, બરાબર. અ સ્પેશિયલ માઇક્રો ક્રેડિટ ફેસિલિટી ફોર સ્ટ્રીટ વેન્ડર્સ. તો ધ્યાન આપજો, PM સ્વનિધિ પોર્ટલ. આ PM સ્વનિધિ પોર્ટલ આ પણ આઈટી સાથે કનેક્ટેડ છે મિત્રો. આવા પ્રશ્ન આવવાની શક્યતા છે. અહીંયા હું એનું એક વિશ્લેષણાત્મક વસ્તુ મૂકી રહ્યો છું, પણ તમારે પણ આમાં થોડું ડિટેલમાં વાંચવાનું, બરાબર, ઓકે. તો પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર રસ્તાના ફેરિયાઓ યોજનાનો ઉદ્દેશ્ય શું? તો COVID-19ના લોકડાઉનના દરમિયાન ફેરિયાઓને તેમના જીવન જરૂરિયાત એમનું લાઇવલીહુડ ફરી પ્રાપ્ત કરવાનો છે, જે ગંભીર રીતે પ્રભાવિત થયા હતા. એમને ફરી રીતે મતલબ કે સ્વનિર્ભર કરવાની વાત ચાલે છે. તો લોકડાઉનમાં જે લોકો રોજની રેકડી કરતા હોય એ લોકોને ઘણો ઇફેક્ટ થયો. હવે આપણા જેવા મધ્યમ વર્ગના લોકોના ઘરમાં તો થોડું ઘણું હોય પણ ખરા, પણ જે લોકો ડેલી માલ લાવે, વેચે, નફોમાંથી ખાતા હોય એ લોકોનું શું? 3 મહિના જો દેશ બંધ રહે તો એમનું શું? એટલા માટે આપણે આત્મનિર્ભર, બરાબર, ઓકે, આત્મનિર્ભર નિધિ યોજના ચાલુ કરી છે. સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર ભારત અભિયાન તો છે જ, પણ એમને પણ આત્મનિર્ભર બનાવવા માટેની આ વાત ચાલે છે. તો એના પ્રયાસ અંતર્ગત આ યોજના PM સ્વનિધિ લોન્ચ કરવામાં આવે છે. હવે આ જે વિસ્તાર છે, આ જે પ્રશ્ન છે મિત્રો, આ જે આવી રહ્યું છે કરંટ અફેર્સ, આ બાયોડાયવર્સિટીનું છે. બાયોડાયવર્સિટી. આ બાયોડાયવર્સિટી પણ આપણા ક્લાસ 1-2ના કોર્સમાં છે. તમને જો ખબર હોય તો, તમે ક્લાસ 1-2નો કોર્સ જોયો હોય તો જૈવ વિવિધતા પણ આપણા કોર્સમાં છે. અને આ જૈવ વિવિધતાને બચાવવા માટે આપણે શું પ્રયત્ન કરી શકીએ એ પણ આ કામનું છે, ઓકે. અને ઇવન ભારતના અંદરમાં છે. તો મિત્રો આ જોઈ શકો તમે લોકો, આ નાર્કોન્ડમ, આ આંદામાન નિકોબાર જે છે એના નાર્કોન્ડમ હોર્નબિલ નામનું પક્ષી છે હોર્નબિલ, પણ નાર્કોન્ડમમાં જોવા મળે છે. એટલા માટે નાર્કોન્ડમ હોર્નબિલ નામનું પક્ષી જે આંદામાન નિકોબારના સમૂહના નાર્કોન્ડમ ઉપર જોવા મળે છે, ટાપુ છે આ નાર્કોન્ડમ ટાપુ. તે IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા સંકટગ્રસ્તને આપણે કહીશું એન્ડેન્જર્ડ, બરાબર, સંકટગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. તો નાર્કોન્ડમ હોર્નબિલ જાહેર કર્યું છે. તો તાજેતરમાં આવો પ્રશ્ન તમને પૂછાય, તાજેતરમાં ભારતનું કયું પક્ષી IUCN દ્વારા એન્ડેન્જર્ડ જાહેર કરવામાં આવ્યું છે, બરાબર, ઓકે. શ્રેણીઓ કેવી હોય મિત્રો? બાયોડાયવર્સિટી માટેની શ્રેણીઓ હોય, જેમ કે એક છે વિલુપ્ત. વિલુપ્ત મતલબ એક્સટિંક્ટ, જે હવે છે જ નહીં, બરાબર. બીજું આવે સંકટગ્રસ્ત. આને આપણે કહીશું એન્ડેન્જર્ડ.
ત્રીજું આવે ગંભીર સંકટગ્રસ્ત, ગંભીર સંકટગ્રસ્ત, આને આપણે કહીશું ક્રિટિકલી એન્ડેન્જર્ડ. અને ચોથું જે આવે ને એ છે રેર. બરાબર, રેર મતલબ એવું કે જે અમુક જ જગ્યાએ જોવા મળતા હોય એવા જ, બરાબર, એ રેર કેસમાં આવશે. તો એમાં આને આપણે એન્ડેન્જર્ડ સંકટગ્રસ્ત મૂક્યું છે. નાર્કોન્ડમ દ્વીપ બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ તથા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા આ દ્વીપ મુખ્યત્વે પક્ષી વિસ્તાર જાહેર કર્યો છે, બર્ડ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. તો બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, મિત્રો એક ક્લાસ 1-2ની જીપીએસસીની જે એક્ઝામ લેવાઈ હતી છેલ્લી 4 એક્ઝામમાં, એમાંથી એકમાં પ્રિલિમમાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી વિશે પ્રશ્ન પૂછાયેલો છે. ધ્યાન રાખજો, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી વિશે પ્રશ્ન પૂછાયેલો છે. આ સંસ્થા વિશેનો પ્રશ્ન ક્લાસ 1-2માં આવી ગયો. અને આ સંસ્થા અને બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ આ બંને ભેગા થઈને નાર્કોન્ડમને પક્ષી દ્વીપ, પક્ષી માટેનો વિસ્તાર જાહેર કરેલો છે. દેટ ઇઝ વાય વી કેન નોટ ઇન્ટરપ્ટ ધ બર્ડ લાઈફ, ત્યાં આપણે ઇન્ટરપ્ટ કરી શકીએ નહીં. ઓકે, તો ભૂલતા નહીં મિત્રો, આ જૈવ વિવિધતાના પ્રશ્નો છે. જૈવ વિવિધતા જીવિત હશે તો આપણે જીવિત હશું. ઇવન પ્રિલિમમાં આના કોર્સ પ્રમાણે જોવા જઈએ તો ઘણા પ્રકારની જૈવ વિવિધતા આવે, આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા, ગેમા વિવિધતા, આવી અલગ અલગ પ્રકારની વિવિધતાઓ આવે છે મિત્રો, જેનો વિસ્તૃત અભ્યાસ તમારે સાયન્સ એન્ડ ટેકનોલોજીના લેક્ચરમાં કરવાનો અને એન્વાયરમેન્ટના લેક્ચરમાં તમારે કરવાનો રહેશે. ઓકે, આગળ જઈએ. બરાબર, તો આ જે છે આ પક્ષી મુખ્યત્વે શું ખાય છે? ફળ, અને બેરી નામનું એક ફળ ખાય છે. બીજા ફળ પણ ખાય અને બેરી નામનું એક ફળ ખાય છે. ઓકે, આગળ એના પછીનો જે છે ક્વેશ્ચન, આ એટલું એ નથી, મતલબ કે એટલું ડિટેલ વિશ્લેષણાત્મક નથી, પણ નોર્મલ છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાન દ્વારા પ્રોજેક્ટ પ્રાણ અંતર્ગત ઇન્ટેન્સિવ કેર યુનિટ ગ્રેડ વેન્ટિલેટરનો વિકાસ કરવામાં આવ્યો છે. ઇન્ટેન્સિવ કેર યુનિટ ICU, બરાબર, ના ગ્રેડ વેન્ટિલેટરનો વિકાસ કરવામાં આવ્યો છે. આના બધા સાધનો સ્વદેશી છે. તો આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી આપણે ઇન્ટેન્સિવ કેરના ગ્રેડ વેન્ટિલેટરનો આપણે વિકાસ કર્યો છે. તમે જાણો છો અત્યારે જે પ્રકારની COVID-19ની મહામારી ચાલી રહી છે આખા વિશ્વના દેશો માટેનું આ પેન્ડેમિક જે છે, એ પેન્ડેમિકમાં આપણે વેન્ટિલેટરનો ઘણો અભાવ છે. વેન્ટિલેટર આપણે ઇવન બહારથી પણ મંગાવતા, પરંતુ હવે આપણા સ્વદેશી વેન્ટિલેટર તૈયાર થવા જઈ રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ મહામારીએ કેટલાક હજાર પ્રાણ તો હર્યા, પણ આ મહામારીએ આપણને કેટલા મલ્ટી ડાયમેન્શનમાં વિચારતા કરી નાખ્યા કે આપણે કયા ક્ષેત્રમાં શું નવું કરી શકીએ. એટલા માટે જ કહેવાય છે જ્યારે મુસીબત આવે છે ને ત્યારે નવી શોધ થાય છે. મુસીબત એ શોધની જન્મી છે. એ કોઈ પણ પ્રકારનું કેમ ન હોય, એટલે મુસીબત માણસને ઘડવા માટે આવે છે, માણસને પાડવા માટે આવતું નથી, એમ આના ઉપરથી સાબિત થાય છે. ઓકે, ધ્યાન રાખજો. તો બધા સાધનો સ્વદેશી છે આના. તો ભારતીય વિજ્ઞાન સંસ્થાન દ્વારા પ્રોજેક્ટ પ્રાણ, તો પ્રોજેક્ટ પ્રાણ શેનાથી રિલેટેડ છે? પ્રોજેક્ટ પ્રાણ નીચેનામાંથી કઈ વસ્તુ સાથે કનેક્ટેડ છે? પ્રોજેક્ટ પ્રાણ નીચેનામાંથી શેના સાથે જોડાયેલું છે? આવા પ્રશ્ન પૂછાય તો ભૂલતા નહીં, ગ્રેડ વેન્ટિલેટર, ઇન્ટેન્સિવ કેર યુનિટ. ઓકે,